ચાલો વધીએ આગળ. તો નેક્સ્ટ આપણે જોઈએ સ્વાધ્યાયનો 11.2. સમજો શું છે. સીઝિયમ ધાતુ છે, બરાબર છે, તેનું કાર્ય વિધેય આપેલું છે. સીઝિયમ ધાતુ માટે શું આપેલું છે આપણને? કાર્ય વિધેય. કાર્ય વિધેય એટલે તમને બધાને જ ખબર છે શું કહેવાશે? વર્ક ફંક્શન કહેવાશે. બરાબર, વર્ક ફંક્શન આપેલું છે આપણને. વર્ક ફંક્શનને શેના વડે દર્શાવાશે? 50 કેટલું છે? 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ત્યાર પછી આવૃત્તિ આપેલી છે. આવૃત્તિ એટલે એફ કેટલી છે? 6 × 10⁻14 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ આપેલી છે. સપાટી પર આપાત કરવામાં આવે છે તો ફોટોનનું ઉત્સર્જન થાય છે. તો ઉત્સર્જિત ફોટોનની તમારે શું શોધવાની છે? મહત્તમ ગતિ ઉર્જા. મહત્તમ ગતિ ઉર્જા એટલે શું કહેવાશે આપણા ભાષામાં? કેમેક્સ કહેવાશે. ચાલો, તો કેમેક્સ શોધવું હોય તો કયું સૂત્ર યુઝ કરશો? સિમ્પલ સૂત્ર છે આપણું, બરાબર છે, આઇન્સ્ટાઈન સમીકરણ. ચાલો, શું છે આઇન્સ્ટાઈન સમીકરણ? કેમેક્સ ઇઝ ઇક્વલ ટુ h nu માઇનસ 50, બરાબર છે. એટલે એફ કહીએ છીએ તે પણ શું છે? એક જાતનો છે. ચાલો, કિંમત મૂકી દઈએ. શું થશે? h માઇનસ 50 બધું આપેલું જ છે. ચાલો, કિંમત મૂકી દઈએ બધું. 6.610 -24. ચાલો, ગુણ્યા v કેટલા છે? ન્યુ 6 × 10⁻14 ઓછા 50 કેટલા છે? 2.14. e એટલે 1.6 10 થશે. ચાલો, કેટલા થશે ટોટલ? બોલો, કેમેક્સ કેટલા થશે? તો કે પહેલા આટલાનું કરો, કેટલું આવે છે? 39.75. 10 ની કેટલી થશે? -20 થશે. ચાલો, ગુણ્યા આનું કરો ને, કેટલું આવે છે? હા, 3.424. 10 ની -19 થશે. તો હવે અહીંયા જુઓ, સિમ્પલ સમજો કે આપણે આ -20 છે ને આ -19 છે, એટલે એવું નહીં ચાલે. એટલે મારે શું કરવું પડશે? કન્વર્ટ કરવું પડશે. એમાં કન્વર્ટ કરવું પડશે, કાં તો -20 માં, કાં તો -19 માં, એમાંથી જે કન્વર્ટ કરવું હોય તે. તો આને કન્વર્ટ કરીએ તો 3.975 આવું લખી શકાય. -3.424 લખાશે, બરાબર છે. શું કેટલા થશે? 10⁻−19 ડાયરેક્ટ લખી દઉં તો ચાલે, કોમન કાઢીને. કેટલું થાય છે બોલો? 0.55. 1 10 ની કેટલી થશે? -19 થશે, બરાબર છે. આ શેમાં આવશે તમારો આન્સર? કુલમાં આવશે. એમાં આવશે, આઈડિયા આવશે ને ભાઈ? કે નહીં આવશે? આવશે. આન્સર શેમાં આવી ગયો આપણો? જૂલમાં આવી ગયો. આન્સર શેમાં આવ્યો? જૂલમાં આવ્યો. ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. હવે આને આપણે કન્વર્ટ પણ કરી દઈએ. શેમાં કન્વર્ટ કરી દઈએ? ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરીએ તો શું થશે બોલો? કામ કરીએ, આને થોડુંક લઈ લઈએ. ચાલો, તો કે મેક્સ કેટલા આવશે આપણા? કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ, તો કે 0.55 10 ની -19 ભાગ્યા 1.6 10 ની કરો ની કેટલા આવશે? 0.344, બરાબર છે. શેમાં આવશે? આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. ઓકે, આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. આ કેમેક્સ તમને મળી ગયો. મળી ગયો કેમેક્સ. નેક્સ્ટ હવે જોઈએ સ્ટોપિંગ પોટેન્શિયલ. શોધવા કીધેલું છે સ્ટોપિંગ પોટેન્શિયલ. તો લખીએ નેક્સ્ટ સ્ટોપિંગ પોટેન્શિયલ. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે શું? તો કે ભાઈ કેમેક્સ ઇક્વલ ટુ છે. કેમેક્સ ની કિંમત કેટલી છે આપણી પાસે? કેમેક્સ ની કિંમત કે 0.344. ઈ લખવો પડશે. ઈ આવશે ને, કારણ કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે એટલે, બરાબર. ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. તો અહીંયા શું થઈ જશે બોલો? કેન્સલ થઈ જશે બંને બાજુથી. એટલે V0 કેટલા મળી ગયા આપણને? V0 કેટલા મળી ગયા? 0.344 વોલ્ટ. ઓકે, આવશે આટલો આન્સર કે નહીં આવશે? આવશે. એટલે 0.344 વોલ્ટ. ત્યાર પછી નેક્સ્ટ કીધેલું છે ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપ. શું શોધવા કીધેલી છે? મહત્તમ ઝડપ. કઈ રીતના શોધાશે? કેમેક્સ છે જ આપણી પાસે,
કેમેક્સ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ 1/2 mv² સૂત્ર લખી શકાય આપણાથી. તો એના પરથી ડાયરેક્ટ લઈ લઈએ. લખીએ સી મહત્તમ ઝડપ. કયું સૂત્ર છે કે ભાઈ કેમેક્સ ઇક્વલ ટુ 1/2 m² લખાશે. તો આના પરથી શું થશે 2k/m ઇક્વલ ટુ v માટે v² ઇઝ ઇક્વલ ટુ 2 k એટલે કેટલા છે k તો કે જૂલ વાળી વેલ્યુ લેજો. 551 10 ની કેટલી ઘાત થશે -19 ઘાત થશે છેદમાં m ની કિંમત કેટલી છે m એટલે કેટલા છે તો કે કોણ ઉત્સર્જાય છે તે જુઓ. ઇલેક્ટ્રોન ઉત્સર્જાય છે. ઇલેક્ટ્રોન ઉત્સર્જાય એટલે કોનું દળ ધ્યાનમાં લેવું પડશે ઇલેક્ટ્રોનનું ધ્યાનમાં લેવું પડશે. ઇલેક્ટ્રોનનું કેટલું આવશે 9.11 10 ની -31 ઘાત કરી નાખો કેટલા આવશે 20 ઇઝ ઇક્વલ હે 0.120 0.120 10 ની કેટલી ઘાત થશે 31 - 19 12 થશે ને ચેક કરી લેજો બરાબર. ચાલો આનું વર્ગમૂળ કાઢી નાખો 0.120 0.34 0.34 પછી કઈ આવે છે 0.3464 10 ની કેટલી થઈ જશે 3464 છે. આ ભાઈ એ કઈ નહીં જે આવતું એ 34 આવતું છે શોર્ટમાં. ચાલો પતાવો. એટલે વેગ v બરાબર 3. -- 10 ની 5 ઘાત મીટર પર સેકન્ડ. આટલો જવાબ આવશે. આવે છે જવાબ ક્લિયર બરાબર છે ને એટલે તમારો જવાબ એમ પછી તમે લડાયા મરે એટલે ક્લિયર. ચાલો ઈઝી. નેક્સ્ટ એના પછી પપ્પુ દાખલો હાવ ત્રીજો. ચલો ત્રીજો દાખલો જોઈએ છે સમજજો. એક પ્રયોગશાળા છે બરાબર છે અથવા એક પ્રયોગ છે તેમાં શું કરવામાં આવે છે તો કે ભાઈ ફોટો ઇલેક્ટ્રિક અસર છે તેના માટે આપણને કીધેલું છે કટ ઓફ વોલ્ટેજ 1.5 વોલ્ટ છે. કેટલા છે 1.5 વોલ્ટ કટ ઓફ વોલ્ટેજ એટલે શું આપ્યું છે E0 આપેલા છે કેટલા છે 1.5 વોલ્ટ. તો મહત્તમ ગતિ ઉર્જા કેટલી હશે ગતિ ઉર્જા એટલે શું શોધવાનું kmax. તો kmax નું સૂત્ર છે જ આપણી પાસે કયું છે ev0 બરાબર. E એટલે કેટલા છે આપણી પાસે 1.6 10 ની -19 E છે 1.5 કરી નાખો કેટલા આવશે 2.4 10 ની -4 ઓકે ક્લિયર છે. આ જવાબ શેમાં આવશે આપણો આવશે એટલે આ શું આવ્યું આપણું kmax આવી ગયું. EV માં કહેતે તો ડાયરેક્ટ અત્યારે કઈ ટેન્શન જ નહીં હતું 1.6 EV સોરી 1.5 EV ડાયરેક્ટ લખી દેવાશે ક્લિયર હોય તું. નેક્સ્ટ એના પછી નેક્સ્ટ દાખલો ચાલો નેક્સ્ટ થઈ જશે પપ્પુ દાખલો છે. આઈએમપી છે ટીક કરી દેજો થયેલો છે આ દાખલો બરાબર. ચાલો શું કીધેલું છે તે સમજજો. 11.4 હિલિયમ નિયોન લેઝર આપેલું છે. શું આપેલું છે હિલિયમ નિયોન લેઝર. તેની અંદર તમને 632.8 નેનોમીટર તરંગ લંબાઈનો એટલે શું આઈપી કહેવાય તરંગ લંબાઈ કેવાશે. તરંગ લંબાઈ એટલે શું લેમ્બડા કેટલી આપેલી છે આપણને 632.8 નેનોમીટર આપેલું છે. એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જિત પાવર એટલે શું આપ્યું છે પી કેટલો આપેલો છે આપણને 9.42 મિલીવોટ. ચલો કન્વર્ટ કરી નાખો પહેલા 632.8 10 ની -9 ઘાત લખાશે. આને કેટલા લખાશે આપણાથી 9.42 10 ની -3 ઘાત બરાબર છે થઈ જશે કે નહીં થશે થશે ક્લિયર છે. ચલો હવે નેક્સ્ટ શું કીધેલું છે ફોટોનની ઉર્જા અને વેગમાન શોધવા કહી દીધેલું છે. ફોટોનની ઉર્જા અને શું શોધવાનું છે વેગમાન. તો સિમ્પલ છે ભાઈ ઉર્જા શોધવી હોય તો ડાયરેક્ટ સૂત્ર છે જ આપણી પાસે E = h ન્યુ અથવા hc/λ એ સૂત્ર ડાયરેક્ટ લેવાશે. ચાલો તો અહીંયા આગળ લખીએ સૌથી પહેલું એ કે ભાઈ ફોટોનની ઉર્જા
E ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે hc બાય લેમડા આવશે. E ઇઝ ઇક્વલ ટુ શું આવશે hc બાય લેમડા આવશે. ચાલો h તો છે જ આપણી પાસે કેટલો છે 6.6 10 ની માઇનસ 30. C એટલે કેટલા આવશે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. અને લેમડા કેટલા આવશે લેમડા છે આપણી પાસે 32.8. કરી નાખો ને કેટલા આવશે 0.0 10 ની કેટલી ઘાત થશે 9 ને 8 17 17 પેલા ગયા એટલે -17 થશે. ચેક કરી લેજો બરાબર છે આઈડિયા આવશે. ચલો એટલે એનર્જી આપણને મળી બરાબર છે. થોડુંક આને સેટિંગ કરી નાખીએ જરાક આ બાજુથી. ચાલે હે ચાલો ક્લિયર આટલું ક્લિયર થયું. ચાલો તો હવે એનર્જી લખ્યું હોય E તો આને કન્વર્ટ કરો 3.14 10 ની માઇનસ થઈ જશે ડાયરેક્ટ કારણ કે પોઈન્ટ આ બાજુ ખસી ગયું. આ આન્સર શેમાં છે આપણો જૂલમાં. આને કન્વર્ટ કરીએ ઇલેક્ટ્રોન વોલ્ટમાં 3.14 10 ની માઇનસ 19 ભાગ્યા 1.6 10 ની માઇનસ 19 કેટલા આવશે હે 1.96 ઇલેક્ટ્રોન વોલ્ટ આવશે. ક્લિયર એટલે 1.96 જવાબ આવશે ચેક કરી લેજો બરાબર. એટલે 1.96 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલો આન્સર આવશે. નેક્સ્ટ હવે કીધેલું છે વેગમાન શોધો. શું કીધું દીધેલું છે વેગમાન. તો વેગમાન શોધવું હોય તો કયું સૂત્ર આવશે બોલો વેગમાન. વેગમાન માટે એક સૂત્ર કરાવેલું યાદ હોય તો કયું h upon વેગમાનનું સૂત્ર p ઇઝ ઇક્વલ ટુ h upon લેમ્ડા છે ને દ બ્રોગલી તરંગ લંબાઈ વાળું બરાબર. એ પણ છે. બીજું કયું સૂત્ર લઈ શકાશે એનર્જી વાળું પણ એક કરાવેલું એ નથી લેતા છોડો. p ઇઝ ઇક્વલ ટુ h બાય લેમડું. એરું ડાયરેક્ટ સૂત્ર છે ને લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ h upon p તો p ઇઝ ઇક્વલ ટુ h upon લેમ્ડા. તો h ની કિંમત છે આપણી પાસે કેટલી છે 6.6 10 ની માઇનસ લેમ્ડા કેટલા છે લેમ્ડા 632.8 10 ની કેટલી થશે માઇનસ કરી નાખો કેટલા આવશે 0.01047 10 ની કેટલી ઘાત થશે 23 થશે નહીં 25 થશે આઈ થિંક 25 આવશે ને. મેથ્સ કાચું છે જોઈ લેજો ભાઈ. ચેક કરો ને જવાબ મને ખોટો લાગે છે કે આવે છે આવે છે 1.047 10 ની 27 ઘાત. હવે વેગમાન છે વેગમાન એટલે એનું એકમ શું આવશે કેજી મીટર પર સેકન્ડ આવશે. ખ્યાલ આવશે વેગમાન છે એટલે કેજી મીટર પર સેકન્ડ થશે ખ્યાલ આવશે. ચાલો નેક્સ્ટ બીજું શું કીધેલું છે બીજું બી. ચલો બી ને સમજો. આ કિરણપુંજ વડે પ્રકાશિત લક્ષ્ય સરેરાશ 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે એટલે n શોધવાનું છે બરાબર છે. ફોટોનની સંખ્યા શોધવાની છે. ચાલો દેશી સૂત્ર છે જ આપણી પાસે ફોટોન સંખ્યા માટે કયું છે p ઇક્વલ ટુ ne. p એટલે કયું છે આ p એટલે કોણ પાવર. વેગમાન નહીં લઈ લેતા ભૂલમાં બરાબર છે. એટલે શું થશે અહીંયા આગળ n ઇઝ ઇક્વલ ટુ p ના છેદમાં e થશે. ચલો પાવર કેટલો છે આપેલો છે કોઈ હા છે કેટલો છે 9.42 મિલીમાં છે એ -3 થશે. ચાલો એનર્જી આપણે લાવ્યા જ છે કેટલી લાવ્યા એનર્જી તો કે એનર્જી છે આપણી પાસે 3.14 10 ની -19 3 આવશે ને લગભગ 3 ગુણ્યા 10 ની 16 ઘાત. ઓકે એકમ શું લખશો ફોટોન પર સેકન્ડ. એકમ લખવો પડશે ને ક્લિયર ફોટોન પર સેકન્ડ. ત્યાં તમારો જવાબ બનશે. આવે છે ને જવાબ નથી આવતો એટલે લસણી કહીને કે નહીં આવ્યો ના એમ કે. હાલો નેક્સ્ટ ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવતા હાઇડ્રોજન પરમાણુની
કેટલે ઝડપથી ગતિ કરવી જોઈએ, એટલે અહીંયા શું શોધવાની છે, કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ, વેગ શોધવાનો છે. તો કઈ રીતના શોધશો, વેગમાન છે આપણી પાસે, p ઇઝ ઇક્વલ ટુ mv, એનું સૂત્ર છે જ ડાયરેક્ટ. ચલો તો લઈ લઈએ. ઝડપ શોધવાની છે, ઝડપ માટે આપણે વેગમાનનું સૂત્ર લઈએ, p ઇઝ ઇક્વલ ટુ mv. તો p ના છેદમાં શું થશે, m થશે. હવે અહીંયા આગળ સમજજો, ફોટોનનું વેગમાન કેટલું હશે. અહીંયા m તમને આપ્યો છે, m કોણ છે અહીંયા આગળ, ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન છે. હાઇડ્રોજન પરમાણુ એ કેટલી ઝડપથી, હાઇડ્રોજન પરમાણુ એટલે કોણ હોય એની અંદર, પ્રોટોન હોય. પ્રોટોન હોય એટલા માટે આપણે ત્યાં આગળ શું લેવું પડશે, દળ m બરાબર 1.67 10⁻27. અહીંયા ભૂલમાં છે ને, ઉતાવળમાં છે ને 9.11 નહીં લઈ લેતા. અહીંયા ભૂલ બધાની શું થાય, 9.11 લઈ લે, કઈ નહીં, ઇલેક્ટ્રોન જાય એમ કે. પણ અહીંયા વાંચો, કોણ છે, હાઇડ્રોજન પરમાણુ, બરાબર છે. એટલે અહીંયા આગળ શું થશે, p ની કિંમત છે આપણી પાસે કેટલી છે, 1.047 10⁻27 છેદમાં પેલા કેટલા આવશે આપણા m 1.67 10⁻27. ચેક કરો તો આવે છે જવાબ, આવે છે, એટલો નહીં આવે, આવે છે, પોઈન્ટ આવે છે ને, કેટલા છે પોઈન્ટ મીટર પર સેકન્ડ. ઓકે, આટલો જવાબ આવશે. ક્લિયર છે એટલે સુધી, કઈ ડાઉટ છે, નથી ને, આવડશે, ઈઝી છે ને. ચાલો આગળ વધી, મોસ્ટ ટાઈમ બી દાખલો છે, ટીક કરી રાખજો, બરાબર, પૂછાય છે. ક્લિયર, હા, -9 જ લખેલી છે, પેલું એમ હટાયું તેમાં આયરું અહીંયા પડલું છે. ક્લિયર. નેક્સ્ટ આગળ વધીએ. નેક્સ્ટ કયો આવ્યા, પાંચમો. થઈ જશે, ચાલો પાંચમો પપ્પુ છે. ચાલો પાંચમો પપ્પુ કઈ રીતના કરશો, રકમ વાંચો એટલે તમને આઈડિયા આવશે કરવાનું છે તે. રકમમાં શું કીધેલું છે તે જુઓ. અહીંયા બધા ગૂંચવાઈ કઈ જગ્યાએ, ઉર્જા ફ્લક્સ એવો શબ્દ કે આપણે એને નહીં જોવાનું, આપણે એકમ પર બધું કામ કરવાનું, બરાબર છે. તેના આધારે કામ કરવાનું, એકમને આધારિત. ચાલો સૌથી પહેલા શું આપ્યું છે, પૃથ્વીની સપાટી પર આપાત સૂર્યપ્રકાશની ઉર્જાનું ફ્લક્સ, બરાબર. ઉર્જા ફ્લક્સ શું કહે છે મને કઈ ખબર નથી, એટલે હું ખાલી ડાયરેક્ટ લખી દઉં છું. કેટલું છે, 1.388 10⁻³ વોટ પર મીટર સ્ક્વેર. આના પરથી કઈક આઈડિયા આવવો જોઈએ, વોટ પર મીટર સ્ક્વેર એટલે શું આપ્યું, પાવર, પાવરના છેદમાં ક્ષેત્રફળ. કેવાશે કે નહીં કહેવાશે, કહેવાશે. પાવરના છેદમાં ક્ષેત્રફળ એટલે જ શું કહેવાશે, આપણી તીવ્રતા કહેવાશે, I. મેં તમને કઈક એવું સૂત્ર લખાયું હતું, ઇન્ટેન્સિટી I ઇઝ ઇક્વલ ટુ E/AT હતું. T એટલે શું થયું, એક જાતનો પાવર થયો. ઓકે, એટલે P/A એટલે શું થઈ, ઇન્ટેન્સિટી થઈ. એટલે ઉર્જા ફ્લક્સનો અર્થ શું સમજવાનો છે, ઇન્ટેન્સિટી આપેલી છે. ઓકે, નેક્સ્ટ કીધેલું છે, એક ચોરસ મીટરમાં, એક ચોરસ મીટર એટલે ક્ષેત્રફળ આપી દીધું છે. ક્ષેત્રફળ એટલે શું આપ્યું, A. કેટલું આપેલું છે, એક ચોરસ મીટર એટલે એનો અર્થ શું થયો, 1 મીટર સ્ક્વેર થયું. એટલે ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર છે. 1 સેકન્ડ, દર સેકન્ડ એટલે t બરાબર કેટલા આપ્યા છે આપણને, 1 સેકન્ડ આપ્યા છે, બરાબર છે. આપાત થતા ફોટોન કેટલા હશે, ફોટોનની સંખ્યા તમારે શું કરવાની છે, શોધવાની છે, n શોધવાની. તરંગ લંબાઈ આપી દીધેલી છે, લેમ્બડા કેટલી છે, 550 નેનોમીટર. એટલે કન્વર્ટ કરો તો કેટલા થશે, 550 10⁻9 મીટર થશે. આઈડિયા આવશે કે નહીં આવશે, આવશે, ડાઉટ છે કઈ, નથી ને. તો આમાં સિમ્પલ સૂત્ર કયું યુઝ થશે, બોલો. સંખ્યા શોધવા કે એટલે એક જ સૂત્ર છે આપણી પાસે, કયું છે બોલો, ફોટોનની સંખ્યા માટે. E ઇઝ ઇક્વલ ટુ એની માટે n ઇઝ ઇક્વલ ટુ શું થશે, p ના છેદમાં e થશે. હવે પાવર છે આપણી પાસે, તો કે પાવર નથી પણ ઇન્ટેન્સિટી છે ને ક્ષેત્રફળ છે. તો પાવર ડાયરેક્ટ આના પરથી શું લખી શકાય, IA. p ની કિંમત કેટલી મૂકી દેશું, IA મૂકી દેશું. ચાલો પધારીએ, સ્વાગત કરીએ.
તો અહીંયા શું લખાશે T ઇઝ ઇક્વલ ટુ IA છેદમાં E એટલે શું છે E એટલે શું છે ઉર્જા. તરંગ લંબાઈ આપી છે તો તરંગ લંબાઈ પરથી ઉર્જા મળી શકે કયું છે સૂત્ર hc બાય લેમ્ડા બરાબર છે. ડાયરેક્ટ એની કિંમત મૂકી દઈએ. ચાલો તો આ લેમ્ડું ઉપર જવા દો તો n બરાબર શું થશે IA લેમ્ડા hc બરાબર છે. ચાલો I કેટલી છે આપણી પાસે 1.388 10 ની 3 a એટલે 1 લેમ્ડી છે આપણી પાસે લેમ્ડી કેટલી છે 550 10 ની -9 ઘાત છેદમાં h એટલે 6.630 34 એટલે 3 ગુણ્યા 10 ની 8 કરી નાખો કેટલા આવશે 22 38.40 10 ની કેટલી થશે તો જુઓ 9 ને 8 17 ને આની 17 થશે પેલી 3 14 થશે -14 આવશે મારા હિસાબે ચેક કરી લેજો 20 આવે હિસાબમાં ગોટાળો થઈ ગયો માઇનસ ની +20 આવશે ઓકે ક્લિયર છે એટલે n બરાબર કેટલા આવશે આપડા 3.84 10 ની 21 ઘાત એકમ શું લખશું ફોટોન પર સેકન્ડ કારણ કે આપણને પર સેકન્ડ ફાઇન્ડ કરવા કીધેલું છે ને એટલા માટે ક્લિયર એકમ લખવો ખાસ જરૂરી છે એ તો ગાપ કપાઈ જાય માર્ક. નેક્સ્ટ એના પછી યસ આ પણ થઈ જશે પપ્પુ દાખલો હાવ આ MCQ માં પૂછાયેલો છે બરાબર ઘણા ટાઈમથી MCQ માં પૂછાઈ જાય. ચલો શું કીધેલું છે અહીંયા આગળ સમજો કીધેલું છે 11.6 માં સ્વાધ્યાયનો છે મોસ્ટ IMP MCQ માટે. ચાલો શું કીધેલું છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન છે બરાબર છે એનો એક પ્રયોગ છે તેમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિ એટલે કયો ગ્રાફ આપ્યો છે તમને સ્ટોપિંગ પોટેન્શિયલ વિરુદ્ધ આવૃત્તિનો ગ્રાફ આપેલો છે ઓકે જેમાં ઢાળનું મૂલ્ય ઢાળ એટલે શું લખાશે આપણાથી m લખાશે બરાબર છે ઢાળનું મૂલ્ય એટલે m કેટલું આપેલું છે 4.12 10 ની -15 ઘાત વોલ્ટ સેકન્ડ. તો પ્લાન્કના અચળાંકનું મૂલ્ય કેટલું હશે પ્લાન્કનો અચળાંક એટલે h શોધવાનું છે. તો મેં તમને જ્યારે આઇન્સ્ટાઇન સમીકરણ ચલાવેલું ત્યારે કંઈક આવું કરાયું હતું કે આઇન્સ્ટાઇન સમીકરણ શું છે આપણું mx ઇઝ ઇક્વલ ટુ hν માઇનસ φ0 એનું સૂત્ર છે. એમાં આપણે એવું જોયું હતું mx ની કિંમત આપણે કેટલી લઈ શકીએ hν માઇનસ શું φ0 થશે. મેં અહીંયા આગળ શું કર્યું હતું કટ ઓફ વોલ્ટેજ છે એ કટ ઓફ વોલ્ટેજને કરતા બનાવ્યું હતું તો એને કારણે શું મળ્યું હતું આપણને v0 ઇઝ ઇક્વલ ટુ તો કે hν બાય e માઇનસ φ0 બાય શું મળતું હતું e મળતું હતું. હવે આ જે સમીકરણ છે એ સમીકરણને આપણે પ્રોપર ફોર્મમાં આ રીતના કંઈક લખ્યું હતું h અપોન e ટુ v માઇનસ φ0 અપોન e આવું કંઈક લખ્યું હતું. એને પછી આપણે કોની સાથે સરખાવ્યું હતું તો કે ભાઈ આને આપણે y બરાબર mx પ્લસ p સાથે સરખાવ્યું હતું. તો એને આધારે y ની કિંમત કેટલી મળી હતી આપણને y ની કિંમત તો કે v0 હતી x ની કિંમત કેટલી મળી હતી આપણને મળી હતી ને એને આધારે આપણને m કેટલો મળ્યો હતો h અપોન e એટલે ડાયરેક્ટ આપણે જુઓ અહીંયા પણ સેમ એજ કન્ડિશન આપી છે y તરીકે કોણ છે v0 x તરીકે કોણ છે ન્યુ છે ઢાળ આપેલો છે તો ડાયરેક્ટ ઢાળની કિંમત કેટલી યાદ રાખવાની છે આપણી ઢાળની કિંમત h અપોન e છે તો ડાયરેક્ટ આપણે ઢાળની કિંમત કેટલી મૂકી દઈએ તો કે ભાઈ અહીં ઢાળ m બરાબર h અપોન e છે માટે શું થશે બોલો h ઇઝ ઇક્વલ m ઇન્ટુ e થશે m ઇન્ટુ શું થશે ચાલો h ઇઝ m કેટલા આપેલા છે આપણને m એટલે અહીંયા દળ નથી હે દલિત લોકો ધ્યાન રાખજો m એટલે શું છે ઢાળ છે બરાબર દળ નથી તો શોધવા બેસશે કાં છે એમ 10 ની -15 e એટલે 1.6 10 ની માઇનસ કરો કેટલા આવશે 6.592 તા પેટમાં 91 જા સેકન્ડ ઓકે 6.592 × 10 ની -15
પહેલાનો એકમ યાદ રાખજો, સેકન્ડ આવશે. ઓકે, એચ જે છે તેનો એકમ શું આવશે? સેકન્ડ. ઇઝી થઈ ગયું કે નહીં થયું? થઈ ગયું? આઈડિયા આવે છે? જો તમને યાદ હોય તો તમારે આ બધું લખવાની જરૂર નથી, આ તો મારે તમને યાદ કરાવવા માટે લખવું પડ્યું. બાકી જો તમને ડાયરેક્ટ યાદ હોય તો તમે ડાયરેક્ટ સૂત્ર મૂકી દો, H ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ E. M એટલે ઢાળ, E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર. ઓકે, આ વસ્તુ ધ્યાનમાં રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ ધ્યાનમાં રાખજો. હવે અહીંયા બધા ભૂલ શું કરે? ઘણા એમ વિચારે પ્લાન્કની વેલ્યુ તો મને તો ખબર જ છે ને, 6.626 ગલ દે પૈતું પૂરું, કઈ થાય નહીં. બરાબર, અહીંયા જે આવતી હોય તે જ લખવાની. બરાબર, પ્રેક્ટિકલી આ જે વેલ્યુ છે તે આપણે 6.626 10 - 34 લીધી છે, પણ જ્યારે આપણને ડેટા આપ્યો હોય ને એને આધારે શોધવા ગઈ ને તો ત્યારે એ રીતના જ શોધવાની. તો ઘણા ફોર્મમાં આવીને ડાયરેક્ટ ટીક કરી દે 6.626 આપેલું જ હોય પાછું એ લોકોએ, આપણે એ ટીક કરીએ, નહીં જ આવશે એ જવાબ. બરાબર, એટલે સાચવજો. ચાલો નેક્સ્ટ. એના પછી નેક્સ્ટ છે 11.7 થઈ જશે. બધા જ થઈ એવા છે હવે ભાઈ, કઈ છે નહીં. કેટલાક દાખલા છે? 35 છે, 37 છે ને? કઈ નહીં, થઈ જશે. ચાલો કાલ પરમ દાડે ચેપ્ટર. ચાલો શું આપેલું છે અહીંયા આગળ સમજજો. પાવર પી આપેલો છે, કેટલો છે? 100 વોટ જેટલો પાવર આપેલો છે. કેટલો છે? 100 વોટ જેટલો પાવર આપ્યો છે. નેક્સ્ટ કીધેલું છે અહીંયા આગળ, આ લેમ્પ એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. બરાબર છે, ક્યાં રાખેલો છે? મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે. સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે, જેની તરંગ લંબાઈ આપેલી છે. તરંગ લંબાઈ એટલે લેમ્બડા કેટલી આપેલી છે ભાઈ? 589 નેનોમીટર. એટલે 589 10 - 9 મીટર થશે. સોડિયમ જે પ્રકાશ છે, બરાબર છે, એક મિનિટ, હા, સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઉર્જા સંકળાયેલી હશે? એટલે અહીંયા આગળ શું શોધવાની છે? એનર્જી શોધવાની, ઉર્જા. બરાબર છે. બીજું શું શોધવાનું છે? કેટલા દરથી ફોટોન આપાત થતા હશે? દર એટલે કે એટલે સમજી લેવાનું, n શોધવા કીધેલો છે. દર એટલે એનો અર્થ શું થયો? કેટલા ફોટોન એક સેકન્ડમાં આપાત થતા હશે, એવું આપણને શું કરવા કીધેલું છે? શોધવા કીધેલું છે. એકનું એક જ છે ભાઈ, કઈ નવું નથી. શું કરશો બોલો? કયું સૂત્ર લેશો? ઉર્જા શોધવાની છે એટલે ઉર્જા માટે E ઇઝ ઇક્વલ ટુ H, ન્યુ એટલે શું લખાશે ભાઈ? લેમ્બડા, કારણ કે લેમ્બડું આપેલું છે. શીખાડો. 6.6 10 - 30 3 × 10 - 8. લેમ્બડા છે 589 10 કેટલું આવશે? 0.0337. તો 337 એટલે 37 ને? 10 ની કેટલી થશે? -17 થશે. ઓકે, 9 ને 8 17, 17 દુ 34, ડાયરેક્ટ ઉડાડી નાખ્યું. આના પરથી એનર્જી કેટલી થશે? 3.37 10 - 19 જૂલ. કન્વર્ટ કરો આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં. એમ તો નથી જ જરૂર, ચાલે. ચલો છોડો, બતાવો અહીંયા. એનર્જી આપણને મળી ગઈ. હવે શું શોધવાનું છે? હવે શું શોધવાનું છે બોલો? આપાત થતા ફોટોનનો દર. ચલો, આપાત થતા ફોટોનનો દર n ઇઝ ઇક્વલ ટુ શું? E ના છેદમાં E થશે. n ઇઝ ઇક્વલ ટુ શું? E ના છેદમાં E. E ની કિંમત કેટલી છે બોલો? P ની કિંમત 100 છે. એનર્જી કેટલી છે? 3.37 10 - 19 કરો, કેટલા આવશે? હા, 29.67 10 - 19 થશે ને? n ઇઝ ઇક્વલ ટુ 2.96 10 - 20 ફોટોન પર સેકન્ડ લખાશે ને? ખ્યાલ આવશે? આવે છે જવાબ? ચેક કરી લેજો. ક્લિયર? આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. ઇઝી છે ને? એકના એક જ દાખલા છે ભાઈ. આમાં મેં તમને સૂત્ર લખાવ્યા એટલા જો આવડશે તો દાખલામાં તમારો ગેરંટીથી એક પણ માર્ક નહીં કપાય. બરાબર, ઇઝી દાખલા છે અને આમાંથી 100% 3 માર્ક્સનો આવે છે દાખલો. 3 માર્ક્સનો મફતિયા 3 માર્ક લેવાના છે, કઈ નહીં. આની પછીના ચેપ્ટર બી એવા જ છે ભાઈ. ચાલો કરીએ નેક્સ્ટ. ચાલો જોઈએ, મસ્ત દાખલો છે. આઈએમપી નથી, બરાબર, થઈ શકે પણ છતાં પણ
ચાલો શું છે નેક્સ્ટ અધ્યાયનો છે ભાઈ 11.8. ચલો શું આપેલું છે તે સમજો. સૌથી પહેલા રકમ આપેલી છે, રકમમાં કીધેલું છે થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે શું લખશું જો કેટલી છે 3.3 10^14 હર્ટ્ઝ છે. ધાતુ પર 8.2 10^14 હર્ટ્ઝ નો આવૃત્તિ એટલે આવૃત્તિ એટલે ન્યુ કેટલી આપેલી છે 8.2 10^14 હર્ટ્ઝ એટલી આવૃત્તિ આપેલી છે. કટ ઓફ વોલ્ટેજ નું મૂલ્ય એટલે V0 તમારે શું કરવાનો છે શોધવાનો છે. કયું સૂત્ર લેશો, કયું સૂત્ર લેશો બોલ લોકી કોના બરાબર કોના હા રાઈટ બરાબર. શોર્ટમાં કઈ તો આઇન્સ્ટાઈન સૂત્ર લેવાશે ને બરાબર. આઇન્સ્ટાઈન સૂત્ર આઇન્સ્ટાઈન સમીકરણ મુજબ ચાલો શું લખાશે kmax is equal to h nu minus phi 0. આની કિંમત કેટલી આવશે E0. આમાં શું થશે h nu minus h nu લગાશે ખ્યાલ આવે છે ને કારણ કે અહીંયા જુઓ ન્યુ તો આપ્યો છે ને આપણને એટલા માટે h nu 0 લેવું પડશે. h કોમન કાઢીએ તો શું થશે EV0 is equal to h common minus nu 0 is equal to h upon કાઉન્સમાં માઇનસ આઈડિયા આવશે ને કે નહીં આવશે આવશે તો સિમ્પલ છે ચાલો કરી નાખો કેટલા આવશે તો કે V0 is equal to h એટલે 6.626 10^-30 1.6 10^-. હવે અહીંયા જુઓ જરાક સેટિંગ કરી નાખીએ ડાયરેક્ટ. આહો 14 ઘાતમાં છે આ પણ 14 માં છે. હવે જો 8.2 છે ઈરા એ પહેલા લખવા પડશે. પેલા કેટલા છે આ થ્રેશોલ્ડ છે 3.3 10 ની કેટલી થશે થશે ખ્યાલ આવશે ડાયરેક્ટ લખું તો ક્લિયર. ચાલો તો જો કેટલા થશે ટોટલ 6.6 માઇનસ આનો કઈ ભાગાકાર ગુણાકાર કરશો તો 4.9 આવશે લગભગ છેદમાં 1.6 10 ની કરી નાખો કેટલા આવશે 20.29 10 ની કેટલી થશે -1 થશે. V0 કેટલા કહેવાશે 2.03 વોલ્ટ કેટલા કહેવાશે 2.03 વોલ્ટ. આઈડિયા આવશે કે નહીં આવશે આવશે ડાઉટ છે કઈ નથી ને પાક્કું સમજાશે કે નહીં સમજાશે સમજાશે એટલે આ 2.03 વોલ્ટ એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. કેટલું આવશે 2.03 વોલ્ટ. ખબર પડી જશે કે નહીં પડશે પડશે આઈડિયા આવ્યો ને. ચાલો નેક્સ્ટ ચાલો નેક્સ્ટ શું છે ઓકે ચાલો નેક્સ્ટ છે 11.9. ચાલો 11.9 જોઈએ શું આપ્યું છે રકમ સમજો આરામથી આવડી જશે. ધાતુનું શું આપેલું છે કાર્ય વિધેય આપેલું છે ધાતુનું કાર્ય વિધેય બરાબર એટલે શું કહેવાશે આપણું વર્ક ફંક્શન કહેવાશે. ધાતુનું કાર્ય વિધેય એટલે શું કહેવાશે વર્ક ફંક્શન કહેવાશે. વર્ક ફંક્શન આપી દીધેલું છે વર્ક ફંક્શન એટલે φ0 4.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. તરંગ લંબાઈની વાત કરીએ તો તરંગ લંબાઈ છે આપણી પાસે 330 નેનોમીટર કેટલું છે 330 નેનોમીટર એટલે 330 10^-9 મીટર થશે. તો તમારે શોધવાનું છે કે આ તરંગ લંબાઈ દ્વારા ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળશે કે નહીં મળશે. તો કઈ રીતના ખબર પાડી શકીએ તો કે ભાઈ આપણે શું શોધવી પડશે ઉર્જા શોધવી પડશે. જો એ ઉર્જા આપેલ ધાતુના વર્ક ફંક્શન કરતા વધારે હશે તો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળશે નહીં તો આપણને જોવા મળશે નહીં. એટલે મારે શું શોધવી પડશે અહીંયા આગળ ઉર્જા કયામાં શોધવી પડશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં બરાબર. એટલે અહીંયા આપણે લખીએ આપાત પ્રકાશની ઉર્જા આપાત પ્રકાશની ઉર્જા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે h nu એટલે બાય લેમ્ડા ને ઈ માં ડાયરેક્ટ કન્વર્ટ કરી જ નાખીએ બરાબર છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો શું થશે hc છેદમાં e લેમ્ડા h એટલે 6.6 10^-24 એટલે 3 × 10^8 છેદમાં e એટલે 1.6 10^-19 લેમ્ડું છે તે આપેલું છે 10^-9 કેટલા આવશે
0.038 10 ની કેટલી ઘાત થશે? 2 ઘાત આવશે લગભગ. 9 ને 19 27 27 ને 8 3 1 ઘાત રહે 1. ચેક કરી લેજો. બરાબર છે? આટલું જ આવે છે કે ચેક કરી લેજો એક વખત. 34 આ જો 9 ને 8 17 આ -17 2 ઘાત બચશે. લાગ્યું તો ખરું પણ મેં કીધું એકવાર કન્ફર્મ કરી લઈએ, પણ તમે હો બોલ્યા નહીં લસણ જેવા હોવ. ઓકે 3.76 થશે. ચાલો એટલે એનર્જી આવી ગઈ આપણી. ઓકે કેટલી છે? 3.76. એટલે અહીંયા થશે કે નહીં થશે? નહીં થશે. એનર્જી કેવી છે? ઓછી છે. લખીએ અહીંયા આગળ. ધુલા બહુ ખુશ થઈ ગયો ને ટુડા. E <50 હોવાથી ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન જોવા મળશે નહીં. ઓકે એટલે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન આપણને નહીં. ચાલો નેક્સ્ટ આગળ. એના પછી કયો છે? પપ્પુ 10મો. ચાલો શું કીધેલું છે સમજજો ભાઈ. એકદમ સિમ્પલ દાખલા છે બરાબર. નહીં સમજ પડે તો પૂછજો. એમ તો એકનું એક જ કરતા, નહીં સમજ પડે તો એ હાવ ડેશ કેવા છે. ચાલો બધી આગળ. એકનું એક જ તો કરતા છે, આમાં કઈ નવું સૂત્ર વાપર્યું જ નહીં એક બી. ચાલો શું છે આની અંદર? એક ધાતુની સપાટી આપેલી છે, તેના પર આવૃત્તિ આપેલી છે. આવૃત્તિ એટલે F, ઓર તમે કહી શકો ન્યુ. કેટલી છે? 7.21 10 ની 14 ઘાત હર્ટ્ઝ. પ્રકાશ આપાત થાય છે, તેની સપાટીમાંથી વેગ v આપેલો છે 6 ગુણ્યા 10 ની 5 ઘાત મીટર પર સેકન્ડ ઝડપથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો થ્રેશોલ્ડ આવૃત્તિ તમને શું કરવા કીધેલી છે? શોધવા કીધેલી છે. થ્રેશોલ્ડ આવૃત્તિ શોધવાની છે. થ્રેશોલ્ડ આવૃત્તિ એટલે 0 શોધવાનું. આ જરાક અલગ છે. ચાલો કઈ રીતના શોધશો? થ્રેશોલ્ડ આવૃત્તિ ન્યુ 0 તમારે શું કરવાની છે? શોધવાની છે. કઈ રીતના શોધશો? કે મેક્સ પહેલા શોધવું. ગુડ બરાબર છે. કે મેક્સ ક્યાંથી શોધશો? કે મેક્સ તો કે વેગ આપ્યો જ છે બરાબર છે, એટલે ડાયરેક્ટ કે મેક્સ નું સૂત્ર કયું લેશો? કે મેક્સ બરાબર હાફ mv². એ પહેલા તમારે શોધવું પડશે. ચાલો શોધી કાઢો. કેટલા આવશે? 1/2. m એટલે કેટલા લેશો? તો કે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, એટલે m તરીકે કોનું દળ લેવું પડશે? ઇલેક્ટ્રોનનું. કેટલું આવશે? 9.11 10 ની -31 ઘાત થશે. વેગ કેટલો આપેલો છે? વેગ 6. 6 નો વર્ગ થશે 36. 5 ની 2 એટલે 10 થશે ને? 10 ની 10 કરો કેટલા આવશે? હે લા મારતો નહીં લા. 163.98 10 ની -21 ઘાત જૂલ થશે. ચાલો એટલે કે મેક્સ આપણને કેટલા મળશે અહીંયા આગળ? 1.6398 10 ની -19 ઘાત જૂલ થશે. આ કે મેક્સ આવી ગયો. ઓકે કે મેક્સ આપણને મળી ગયો. નેક્સ્ટ હવે શું શોધવા કીધેલી છે આપણને? થ્રેશોલ્ડ આવૃત્તિ. થ્રેશોલ્ડ આવૃત્તિ માટે શું કરશું? આઇન્સ્ટાઇન સમીકરણ kmax = hν - ϕ0 શોધી કાઢીએ. hν માઇનસ શું થશે? kmax આવશે. hν માઇનસ શું આવશે? kmax. ચાલો h 6.626 10 ની -34 ન્યુ આપેલા છે. કેટલા છે? 7.21 10 ની કેટલી ઘાત છે? 14 ઘાત છે. અને અયરા જે છે અયરા કેટલા છે? -1.63. એક કામ કરીએ ઉભા રહ્યો. જો આ 34 ને આ 14 એટલે 20 થવાની છે. કેટલી થશે? 20 થશે. તો આને હું એક કામ કરું 20 માં કન્વર્ટ કરી દઉં તો ચાલે? તો 20 માં કન્વર્ટ કરવું હોય તો ખાલી પોઈન્ટ મારે ક્યાં ખસેડવું પડશે? આ બાજુ ખસેડવું પડશે બરાબર. જોઈ લો એટલે આવું થઈ જશે. એટલે આ -19 છે તે શેમાં કન્વર્ટ થઈ જશે? 20 માં કન્વર્ટ થઈ જશે. ઓકે એટલે ઈઝી પડે એમ, ફટાફટ ગણતરી થાય. ઈઝી. અહીંયા આપણે શું કરીએ? આ પોઈન્ટ છે તેને ખસેડી મારીએ. લસણ ચાલની. ચાલો એટલે 16.398 10 ની -10 કરો કેટલું આવશે ટોટલ? આ બંનેનો ગુણાકાર માઇનસ આ કરી જ નાખજો. હા
બાદબાકી કરી તો હો 31.37 10 ની -20 થશે. ક્લિયર? એટલે આ શું આવ્યું આપણો હજુ વર્ક ફંક્શન આવ્યું. આપણે ન્યુ 0 શોધવાનો છે તો શું કયું સૂત્ર લેશું? y0 એટલે h0 શું લેવાશે? h ન્યુ 0. આઈડિયા આવશે? આવે છે ને? ચાલો તો શું થશે અહીંયા આગળ 31.37 10 ની -20 0 કેટલા આવશે આપણા 31.37 10 ની -20 ભાગ્યા 6.626 10 ની -34 કરો કેટલા આવશે? 12.72 4.72 10 ની નહીં +14. ઓકે ક્લિયર છે? અને આનો એકમ શું આવશે? હર્ટ્સ. શું આવશે એકમ? હર્ટ્સ. ઓકે એટલે 4.72 10 ની 14 હર્ટ્સ આટલો એનો એકમ જોવા. ખબર પડી કે નહીં પડી? પડી? કઈ ડાઉટ છે આમાં? નથી ને? સમજાશે કે નહીં સમજાશે? સમજાશે. ચાલો એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચાલો એકાદ દાખલો થઈ જાય નાનલો એવો તો જોઈ લે. થઈ જશે 11મો. ચાલો 11મો દાખલો શું આપેલું છે 11મા ની અંદર? તો કે ભાઈ લેમડું આપેલું છે. કેટલું છે? 488 નેનોમીટર. ફોટો ઇલેક્ટ્રોન અસરમાં થતો જ્યારે આ વર્ણપટ રેખા ઉત્સર્જક આપાત થતા ઇલેક્ટ્રોન માટે સ્ટોપિંગ પોટેન્શિયલ આપેલો છે. સ્ટોપિંગ પોટેન્શિયલ એટલે V0 કેટલો છે? 0.38 છે વોલ્ટ. તો વર્ક ફંક્શન શોધો. y0 શોધવાનું છે. પપ્પુ જે હાવ કયું સૂત્ર આવશે? kmax = h nu -y0. y0 ને કરતા બનાવી દો તો શું થશે? y0 = h nu માઇનસ શું થશે? kmax થશે. kmax ની કિંમત કેટલી છે આપણી પાસે? eV0 થશે ને? ખ્યાલ આવશે ને? ચાલો તો ન્યુ તો છે નહીં પણ એની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? ભાઈ લેમડું મૂકી શકીએ. ચાલો h એટલે 6.6 10 ની -14 એટલે 3 × 10 ની 8. લેમડા કેટલા છે આપણી પાસે? લેમડા 488 10 ની -9 ઓછા e એટલે 1.6 10 ની -19 e0 એટલે 0.38 થશે. ક્લિયર? પહેલા આટલું જ કરો કેટલું આવે છે મને કેવું? 0.040 72 10 ની -17 થશે. ઓકે આનો ગુણાકાર કરો કેટલો આવે છે? 0.60 10 ની -19 થશે. ઓકે હવે આનું સેટિંગ કરવું પડશે. જોઈ લો આ કેટલા છે? 17 છે એટલે 19 કરવા હોય તો આ પોઈન્ટને ખાલી આ બાજુ ખસેડ દો એટલે કેટલા થશે? 4.073 ઓછા 0.60 કરી નાખો ને કેટલા આવે છે? 4.073 ઓછા 3.40 10 ની કેટલી ઘાત થશે? -19 થશે. બરાબર. આને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું હોય તો થઈ શકે. તો આના ભાગ્યા કેટલા કરી દઈએ? 1.6 કરી નાખીએ. 3.47 10 ની -19 ભાગ્યા 1.6 10 ની માઇનસ કેટલા થશે? 19 કરો કેટલા આવશે? 2.1617 જે આવતું હોય તે. બરાબર છે. ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર. એ તમે ભરી દેજો જે આવતું હોય તે. ક્લિયર? 16 કે 17 માં જ કન્ફ્યુઝન છે ને? ચાલો ક્લિયર? ઈઝી છે. આ દાખલો અહીંયા થાય છે પૂરો. તો નેક્સ્ટ દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. બીજા 10 થઈ જાય એટલે મજા આવી જાય. ચાલો આજે આટલું રાખીએ.